टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આવતીકાલથી રાજ્યમાં એક અઠવાડિયું જામશે ધોધમાર જમાવટ, જ્યાં આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં તો સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે, જેમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરતનો સમાવેશ થાય છે। તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે। તો અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદ છે ત્યાં એલર્ટ જાહેર કરાયું છે। નવસારી અને વલસાડની અંદર વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। એ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી અને ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ તરફ અમરેલી, ભાવનગર અને દ્વારકાના જે સૌરાષ્ટ્ર પંથકના વિસ્તારો છે ત્યાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। એવી સંભાવના છે કે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે આજથી એટલે કે 23 થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે। અત્રે મહત્વપૂર્ણ છે કે રાજસ્થાન પર મોન્સૂન ટ્રફ સક્રિય થયું અને રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ ગયો। સાથે જ રાજ્યમાં અત્યાર સુધી સામાન્યથી 46% વધુ વરસાદ વરસી ચૂક્યો છે। महाराष्ट्र कच्छ के लिए आज के लिए और अगले डे 5, 6, 7 मतलब 26, 27, 28 जुलाई के लिए इक्का दुक्का स्थानों में भारी बरसात का पूर्वानुमान दिया गया है। इसमें थंडरस्टॉर्म का वार्निंग भी है अगले 5 दिन के लिए दोनों क्षेत्रों में ही मतलब 22 से लेकर 26 जुलाई तक थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ होने का पूर्वानुमान है। તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની અંદર યલો એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદમાં પણ છૂટો છવાયોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, એટલે કે આગામી એક સપ્તાહ વરસાદનું સાર્વત્રિક અસર રાજ્યભરની અંદર જોવા મળી શકે છે।